Hello and welcome to the first episode of our podcast. This is probably the second take because first time none of us started recording. We too are nervous like you. This is just gonna be a podcast where we talk about life in and out of PDPU, Ahmedabad world. I'm Yagna and I'm from ICT and he's my co-host. Introduce yourself. I am Aryan. I am from computer. We'll try to bring as many students from PDPU and we'll ask the questions you like, the questions which everyone wants to know, that what the life in and out of PDPU has been like. Yep. So this is our first episode, and in this we'll be mostly talking in ours and it would be an introductory. Like since we are at the end of a pandemic, maybe Probable pandemic- end. probable end of a pandemic, we would like to talk about pandemic, how pandemic has been for college students, basically for PDPU students, how our college has handled it basically, and yeah, stuff like that. So let's start. Like I'll ask the most cliche question one could ever ask. Like, how was your lockdown, Arya? How was your lockdown? Lockdown has I would like to answer the most cliche answer too કે ના રહ્યું સારું એટલે સ્ટાર્ટમાં it was good. In the first few months I enjoyed, probably everyone did, અને પછી ધીરે ધીરે પછી આદત જેમ જેમ પડવા લાગી કારણ કે I just read a tweet a few days ago. Okay, this is the first time probably that everyone is staying at home for 7 months continuous after they started schooling. Like, કારણ કે આપણા અહીંયા ઘણા summer vacations પર 2 months ના હોય છે. યપ પછી એક So- કોઈ કે એ ટ્વીટ કરી હતી ને, એક ટ્વીટ એવી આખા પેન્ડેમિકની બેસ્ટ ટ્વીટ કહેવાય કે the whole point of your life is not to avoid covid. It's not to avoid. અત્યારે તો એવું જ લાગે છે 22 નો તો એ છે એમ કે જસ્ટ આપણે કોવિડ વગર બહાર નીકળી જાય ને આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન આપણે એવું કહી શકીએ કે વી જસ્ટ સર્વાઈવ કોવિડ. We just જોફર આર્ચરની ટ્વીટ આપણે કરી દઈએ અત્યારે. Jofra Archer, king of prediction. કિંગ જોફરા. સિમ્પસન્સ મેન લેવા જેવો તો મને એવું લાગે છે. કેવા પ્રેડિક્શન્સ કરેલા છે જોફ્રા આર્ચર. કેવા bro. હવે લાઈક And they are not really predictions. એ ત્યારે કંઈક એનું રેલેવન્ટ એ ત્યારે રેલેવન્ટ હશે, બટ અત્યારે લોકો જોવે તો એને એવું લાગે કે ત્યારે પ્રિડિક્શન્સ કરેલા, બટ દે આર નોટ રિયલી પ્રિડિક્શન્સ. એ ત્યારના કોન્ટેક્સ્ટમાં એને ટ્વીટ્સ કરેલી છે, ત્યારે જે થતું હતું. you remember that no balls tweet? હા yes. એક મિનિટ, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ. હવે સે કે તારું કેવું રહ્યું? લોકડાઉન લાઈક ઇનિશિયલી તો મજા આવી. લાઈક કહું માર્ચમાં ચાલુ થયું લોકડાઉન. માર્ચ, એપ્રિલ, મે અને જુલાઈ સુધી તો મેં બહુ મજા પડી ગઈ, મને મોજ કરી મેં, કેમ કે આઈ વોઝ નોટ ઓન ઇન્સ્ટાગ્રામ. એકદમ આમ લાઈક હેલ્ધી Everyone નો. હા બધાને એ ખબર હશે. હેલ્ધી નોન ટોક્સિક લાઈફ જીવતો હતો, મજા આવતી હતી ત્યારે. પછી લાઈક થોડુંક ઘરમાં માહોલ થોડોક પેલો બધા બહાર પછી ધીમે ધીમે જેમ અનલોક થવાનું ચાલુ થયું ને એમ મારી લાઈફની ક્વોલિટી નીચે જવાનું ચાલુ થઈ. ગ્રાફ નીચે. ઓકે. એ જ બટ અત્યારે ઇટ ઇઝ બેટર દેન ઇટ વોઝ ઇન ધ લોકડાઉનમાં. જેન્યુઅલી મજા તો આવી. લાઈક ઇટ વોઝ અ ન્યૂ સાચી વાત. એક્સપિરિયન્સ. ઇટ વોઝ અ ન્યૂ એક્સપિરિયન્સ. ઇટ કેન નોટ બી પોઝિટિવ એક્સપિરિયન્સ, કેમ કે લાઈક મોર દેન બધું પોઝિટિવ નેગેટિવ બધું. more than a crore people have died all over the world, so it cannot be a positive experience. But personal level આપણે 18 છે, વાંધો નહીં. પોઝિટિવ કહી. but personal level પર તો મજા આવી. હા, પર્સનલ લેવલ પર મજા આવી, અને થોડું આજુબાજુના લોકોની સફરિંગ જોઈએ. અમુક પછી સ્ટાર્ટિંગ ઇન ધ ઇનિશિયલ મંથ્સ લાઈક એટલું બધું નેટફ્લિક્સ બિંચ કર્યું, પ્રાઇમ બિંચ કર્યું, પછી એનાથી પણ લાઈક બોર થઈ ગયા. એવું પણ ખબર પડી કે નેટફ્લિક્સથી પણ બોર થવાય ક્યારેક. એટલું બધું જોયું. ઇમેજિન કર લાઈક કેટલી આમ ઇન્ફોર્મેશન, કેટલા યુ કેન વોચ નેટફ્લિક્સ, યુ કેન વોચ YouTube, you can watch Prime, you can read books, you can play games, you can do whatever the fuck Read you books. want. You can do whatever the fuck you want, but still we got bored. આપણું attention ક્યાંય રહેતું નથી. પ્રોડક્ટિવિટી આપણે જ્યારે વધારવાની હતી ત્યારે આપણે ઓછી કરી દીધી કદાચ, પણ ઇટ્સ ઓકે. પ્રોડક્ટિવિટી તો લાઈક ઇટ્સ એન આર્બિટ્રરી ટર્મ. લાઈક સમજાય તું કે બધા માટે અલગ હોય.
હા માર્ક ઝકરબર્ગ માટે પ્રોડક્ટિવિટી હશે લાઈક he might code 8 9 10 hours a day બટ આપણી માટે તો લાઈક જ્યાં સુધી સેનિટી રહે ને લાઈક મેન્ટલ સેનિટી રહે ને ત્યાં સુધી ઇટ્સ જસ્ટ ફાઇન ઇફ યુ આર નોટ મેન્ટલ સેનિટી મેન્ટલ પીસ અત્યારે ચાલ પીસ તો ના કહેવાય, થોડું વધારે ફિલોસોફિકલ થઈ જશે. બટ એકદમ તમે સેન રહેવા જોઈએ, તમારા મગજનો ભોસલો ના થવો જોઈએ. ઇન શોર્ટ કટ વાંધો નહીં. if you are not productive in these times like સમજો કે તમે you are not achieving what society has set standards કે તમે coursera ના courses નથી કરતા, આ બધા courses કરીને LinkedIn પર નથી લોકો LinkedIn મોકલતા હોય છે. હા that's fine. લાઈક હું મારું પોતાનું તો એકાઉન્ટ પણ નહોતું 3 મહિના પહેલા સુધી, અને હું આઈ વોઝ સીઈંગ પીપલ કે જે લોકો 3-4 કોર્સીસ કરીને બેઠા હોય છે. એટલે એવી રીતે પ્રોડક્ટિવિટી મેજર ના થાય કે આપણે એવી રીતે કરવી ના જોઈએ. લાઈક બધા માટે બાર અલગ છે, પણ તો પણ સેટ યોર લાઈક તમારી પર્સનલ લેવલ પર તમારા પર્સનલ લેવલ પર ગેમ્સ રમો. સમજો કે લાઈક I was bad at this thing yesterday, so I might improve that today. એ રીતના મતલબ બહારના બેન્ચમાર્ક્સ ઓછા રાખો, પોતાના લાઈક start improving yourself at your keeping yourself as a frame of reference. First things first. First things first. તને શું લાગે લાઈક how did our college handle this pandemic? Like શું સીન હતો કોલેજ એપ્રિલમાં તો આઈ થિંક ઇટ હેન્ડલ પ્રિટી વેલ નહીં પ્રિટી વર્સ કંઈ કરતું જ નહોતું. જેના એ લોકોને જે આપણે જે પેપર્સ કાઢવા જોઈતા હતા એવું જે લોકોએ રાખ્યું શેડ્યુલ, લાઈક આઈ હેવ સીન અધર કોલેજીસ કે જે લોકોએ ઇન અ સ્પેન ઓફ 10 days, લાઈક હેડ્સ ઓફ ટુ ધેટ ધ એડમિનિસ્ટ્રેશન કે જે પણ હશે, એ લોકોએ 10 days સ્પેનની અંદર એ લોકોએ આખું એ લોકોનું દે લાઈક ચેન્જ ધેર શેડ્યુલ according to that. They approach companies, they bought softwares. આપણું તો માઇક્રોસોફ્ટ ટીમ્સ પણ હમણાં છે કે આ 3rd સેમ ચાલુ થયું ત્યારે આવ્યો, મતલબ ઓડ સેમિસ્ટર. અને પછી ત્યારથી લઈને થોડું સારું છે, પણ સેકન્ડ સેમ જ્યારે એકદમ ઇનિશિયલ હતું ત્યારે લાઈક કોલેજ ઓફ રેપ્યુટેશન ઓફ PDPU should have handled it a bit better. કારણ કે એમને પણ ખબર છે કે આમાં બધાના 9 ઉપર પોઈન્ટર આવ્યા છે, બધાના લાઈક રિઝલ્ટની લેજિટિમેટ બધા પોઈન્ટર સારા થયા. મારા તોય 9 પર ન થાય ના, કેટલા મને યાદ નથી આપતો. મારા 8 point something 8.9 કેવું કંઈક હતું, તોય મારા 9 તો નહોતા. એટલે લાઈક એ લોકોને ખબર હતું કે લાઈક ધીસ આર નોટ લેજિટ, પણ તો પણ એ લોકોએ ના લીધું અને ફીસ તો લેતા જ રહ્યા. ફીસ એ બિચારા આપણે વોટ્સએપ પર કેટલા મેસેજ. મારે એક રેન્ટ રાખવાની માટે કરવા માટે તમે ઝૂમ નહીં, આ માઇક્રોસોફ્ટ ટીમ્સના લેક્ચર માટે તમે 2.34 લાખ રૂપિયા 2.34 લાખ. અને એવું નથી કે યુટ્યુબ પર કાંઈ વખત તમે ઓડિટ કરવા જાઓ. અમે લોકો CA સ્ટુડન્ટ્સ નથી, પણ એટલું તો ખબર પડે છે કે ઓડિટ કરવા જઈએ ને તો આ 2.34 તો ના જ થાય. બધાની ફીસ આપીએ, બધાની સેલરી આપીએ તો પણ ના થાય. અને કોલેજે તો મેક્સિમમ પ્રોફિટ કર્યો છે ભાઈ આ લોકડાઉનમાં, બિકોઝ જો એકદમ એક તો ફીસ ફૂલ લીધી આપણી આગળથી, અને એમને ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા બચ્યા, હોસ્ટેલના પૈસા બચ્યા, મેસના પૈસા બચ્યા. લાઈક તું વિચાર કર કેટલી જગ્યાએ સેવ થયા છે એમ, અને ફીસ ફૂલ લીધી. એમની આગળ બીજા સોર્સિસ ઓફ ઇન્કમ એટલા જશે, એ આપણી ફીસ છે બધું સેમ હશે. વિચાર કર પ્રોફિટ જો તું વિચાર કર એ લોકો કેટલો થાય. પહેલું તો એક તો મેઇન ઇલેક્ટ્રિસિટી બિલ બચ્યું એ લોકોનું. આખી કોલેજ તો બંધ છે. અને હમણાં લાઈક થોડા અમે લોકો વિઝિટ કર્યું હતું ને અમને તો અંદર પણ નહોતા જવા દેતા. એટલે જેટલા ફેકલ્ટીઝ છે એ લોકોનો તો ફેકલ્ટી રૂમ બાકી તો કંઈ ઝીરો એક્સપેન્સીસ. ને કેન્ટીન પણ અમુક તો ખુલ્લા હતા. આનાથી શું સાબિત થાય છે દોસ્ત આર્યન કે આપણી કોલેજ નોટ છાપવાની મશીન. ઇફ યુ વોન્ટ ટુ ગેટ રિચ કોલેજ આ વસ્તુ આગળના કદાચ ફર્સ્ટ સેમમાં આપણને ખબર હતી તો પણ આપણે PDPમાં આવ્યા હતા. સેલ્ફ રોસ્ટ, સેલ્ફ ડેપ્રિશિએટિંગ હ્યુમર એઝ વી લાઈક ઇટ. તો એટલે તને કેવું લાગે છે કે આ લાઈક ધ મોનોટોનસિટી થોડી અફેક્ટ કરી છે તને કે નથી કરી, કે વધારે કરી છે કે શું કેવું શું છે? આમ એવું નહીં થઈ ગયું કે એકનું એક કરીએ છે. જો 11th આપણે 11thમાં હતા બરાબર, 11thમાં લાઈફ આવી જતી મોનોટોનસ જ હતી. ટ્યુશન જતા, ઘરે આવીને ભણતા, ટ્યુશન જતા, ઘરે આવીને ભણતા, જમતા, સૂતા, ઉઠતા, બરાબર. સેમ 12th
સ્કૂલ જતા એ લોકો આયલેન્ડ જતા લાઈક શેડ્યુલ મોનોટોનસ હતો. બટ કોલેજ ચાલુ થઈ પછી લાઈક એક સેમિસ્ટર માટે થોડોક ચેન્જ તો ચેન્જ થઈ ગયું બધું કે આખો દિવસ કંઈક ના કંઈક એક્ટિવિટીઝ કરતા હોય, આમથી આમ રખડતા હોઈએ, કેન્ટીનમાં બકચોદી કરતા હોઈએ, કંઈક ના કંઈક તો કરતા હતા. લાઈક મોનોટોનસ તો નહોતું, ભણતા તો નહોતા જ, સાવ ભણતા નહોતા. બરાબર. પછી અચાનકથી આવ્યું, કેમ કે ધીમે ધીમે જે રીતના સમજો કે ચેન્જ આવે પછી યુ ગેટ યુઝ ટુ દેટ ચેન્જ, પછી એ ચેન્જ બોરિંગ થઈ જાય. પછી પાછો કોઈક નવો ચેન્જ આવે, યુ ગેટ યુઝ ટુ દેટ ચેન્જ, બોરિંગ થઈ જાય. સેમ વિથ લોકડાઉન, કે લોકડાઉન ઇનિશિયલી આવ્યું, પછી વી ગોટ યુઝ ટુ લોકડાઉન, પછી એ બોરિંગ થઈ ગયું. હવે ધીસ ઇઝ નોટ વર્કિંગ એનીમોર, લાઈક વી ડોન્ટ વોન્ટ ટુ સ્ટે ઇન લોકડાઉન ફોર એવર, લાઈક that is how monotony, and we should get used to But like seeing the same faces every day. ચાલ આપણે પેરેન્ટ્સ વિશે એવું ના કહેવાય, પણ લાઈક seeing the હવે હું પોતે સિંગલ ચાઇલ્ડ છું, સો લાઈક હું મારા એવા 3-4 મહિના નીકળ્યા કે I saw no new faces like except my mummy and my father. એટલે એ થોડું કર્યું ઇફેક્ટ તો આમ તો હા, એટલે લાઈક તમને ક્યારેક મન થાય બહાર જવાનું. મને જામ ઓલો અત્યારે સોશિયલાઇઝિંગ નો કીડો, તમને આઈ વોન્ટ ટુ મીટ ન્યુ પીપલ ને બધું ખબર છે, એવો કીડો છે મને. તો એટલે એ કીડો મરી ગયો વચ્ચે ઇન્ટ્રોવર્ટ કીડો ચાલી ગયો. ઇન્ટ્રોવર્ટ કીડો જાગ્યો. હા, એક્સ્ટ્રોવર્ટ. અત્યારે તો મને ખબર બી નથી કે હું કોવિડ ચાલે છે કે એ કોઈને ખબર નથી બ્રો. વાળ જોતો ખરી, ટ્રાફિક જામ અને એ પણ ટુ વ્હીલર્સ પર. વોટ ઇઝ કોવિડ, નો વન નોઝ. અને શું પીડીપીઓ ને મિસ કરે છે કે નહીં? નોટ રીલી. પ્રોબેબલી ધ ઓનલી કોલેજ સ્ટુડન્ટ્સ કે જે લોકો કોલેજ મિસ કરે છે. પીડીપીયુના સ્ટુડન્ટ્સ એકલા જ એવા છે જે લોકો મિસ કરે છે પીડીપીયુ. બાકી કોઈ કોલેજના મિસ બહુ ઓછા લોકો કરે છે, મેં જ્યાં સુધી સાંભળ્યું છે. બીજા લોકો why would they miss બીજા ક્યાં એસએલએસ? why would they miss PDPU? નિર્માણ લોકો PDPU કેમ miss કરે? લેમ હતું, લેમ એટલે યુ ગોટ માય પોઈન્ટ. લોકોને કોલેજ ની યાદ તો આવતી હશે, લાઈક સમજ ઇટ ઇઝ પેલો એવું હોય ફર્સ્ટ યર, આપણે તો પાછા ફર્સ્ટ યર વાળાઓ છે. હા, કે when you have nothing to do in present, કે તમારું પ્રેઝન્ટ એકદમ આમ વાહિયાત મોનોટોનસ હતું, ત્યાં then you tend to go into future કે પાસ્ટમાં, કે પહેલા આમ જૂના દિવસો કેટલા સારા હતા, કે ફ્યુચરમાં તમે you talk about dreams. when you cannot talk about your present, you talk about your dreams and past. એટલે that એના લીધે લોકોને યાદ આવે છે. બાકી ઇટ્સ જસ્ટ લાઈફ. લાઈક બધા જે લોકો બધા જોડે સેમ થઈ રહ્યું છે, સમજો, ઇટ્સ નથિંગ ટુ ફીલ બેડ અબાઉટ, કે બધા સેમ ગાડી પર છે. વી આર પેલું કહે છે વી આર નોટ એક ફોટો હતો, વી આર નોટ ઇન ધ સેમ બોટ, વી આર ઇન ધી સેમ સ્ટોર્મ. બોટ્સ અલગ અલગ છે બટ સ્ટોર્મ સેમ, એટલે એડવર્સિટીઝ બધાને સેમ જ આવશે. એવરીવન લાઈક થોડોક માઇનર રિગ્રેટ છે કે લાઈક આપણે ફર્સ્ટ યરમાં કોલેજમાં હતા અને જ્યારે મેઇન એકદમ પીક અવર્સ આપણે કોલેજમાં આવવાના હતા, એટલે થોડું લાઈક નોટ રિગ્રેટ બટ લાઈક વી કેન સે કે ફોમો છે કે બીજા બધાને 4 years મળ્યા, મને 3 મળશે, મને 2.5 મળશે, મને 3 મળશે, હજુ ખબર નહીં કેટલા મળશે. પણ આપણે એમ બી ઓનલાઈનમાં તો એટલું જ એક્સપિરિયન્સ કર્યું. હા, એવી રીતે બી જોવા જઈએ કે લાઈક ફોમો ક્યારે આવે ખબર છે? when you think કે there is something other which will fulfill me, સમજે કે આ મને બેસિક કે અત્યારે આપણને કોલેજ જવાનો અત્યારે ફોમો કે કોલેજનો ફોમો આવે આપણને, because we are કે આપણને એવું લાગે કે when we start going to college we will be happy, but પછી કોલેજ ચાલુ થશે ત્યારે પાછી બકચોદીઓ ચાલુ, પછી ત્યારે કોઈ હેપી નહીં હોય, બધા આમથી આમ ફરતા. અત્યારે ખાલી આવે છે ફોન because સમજે વી incompleteness લાગે કોલેજ. it used to complete our life. so જ્યારે કોલેજ ચાલુ હતી ત્યારે લાઈક આઈ લીવ એટ અ પ્લેસ કે જે 1-1.5 કલાક દૂર છે, તો હું સવારે આઈ યુઝ ટુ ગેટ અપ એટ લાઈક 7:30 નીકળતો અને રાત્રે 8 વાગે આવતો હતો. એ વખતે તો એવું પણ લાગતું કે મને હવે ઘરે રહેવું છે. હવે જ્યારે લાઈક વેન આઈ હેવ ટુ સ્ટે એટ હોમ, તો હવે નથી ગમતું, એટલે થોડું ઊંધું રહેવાનું છે. એ તો એ પેલું કહે ને એન્ટી ફ્રેજિલિટી લો કહેવાય, કે લાઈક when you are more hungry you tend to enjoy food more. સમજ્યા? અત્યારે this is our hunger phase.
કોલેજ વગર અને કોલેજ પ્રિપરેશન જેવી કોલેજ ચાલુ થશે ને બધા થોડીક વાર ઇનિશિયલી તો મજા આવશે that is for sure 1-2 મહિના રહેશે થોડું પછી પાછું 2-3 મહિના પછી પાછું ક્લબ્સથી કંટાળી જઈશું. પાછી અત્યારે તો ક્લબ્સે જ આમ લિવિંગ રાખ્યા છે એવું લાગે છે. પછી તો ત્યાં આગળ તો ઓફલાઈનમાં તો યાદ છે કોઈ જ નહોતું જતું. મારી બેચમાંથી તો બહુ જ ઓછા લોકો જતા હતા એક બે ક્લબ્સના ઇવેન્ટ સિવાય. તું બીજા કયા ક્લબ્સમાં? હું અત્યારે સોસાયટી ઓફ મેથેમેટિક્સમાં છું. એક જ ક્લબ? મેઇન તો એ છે એકમાં છું. તું? બીજું એકે નહીં. હું હતો વીજેમાં હતો. પછી મેં છોડી દીધું વીજે. કેવું ચાલે છે વીજેમાં? સારું. વીજેનો લાઈક એ લોકો થોડું ઇન્ટરેક્ટિવ રાખવાનો ટ્રાય કરે છે ઇન્સ્ટાગ્રામ પેજ ને બધું. હા આઈ હેવ સીન એ રીતના સારું છે વીજે. લાઈક રીલ ટોક્સ વીજે માઇટ બી ધ મોસ્ટ એક્ટિવ ગ્રુપ કહી શકો તમે. લાઈક મેબી મોસ્ટ નહીં બીજો રંગ ને બધા છે they keep the college lively. પણ એ લોકો વીજે is ઓડિયન્સને લાઈવ રાખે છે વિજયવાળા. ઇન્ટરેક્શન ચાલતું હોય વીજે એ રીતના સારું ઇન્ટરેક્શન ચાલતું હોય છે. એ લોકોનું રીલ ટોક સારું છે. એવરી વીકેન્ડ પણ કંઈક સારું હોય છે એ લોકો. હા કરતા હું જતો નથી પણ તો બી મૂવી ડિસ્કશન હોય છે. એની માટે છે ને તમારી ગ્રુપ્સમાં પેલા ઓલા પીડીપી વાળા મેસેજીસ વાંચવા પડે છે. કોઈ વાંચતું એનાથી કંટાળ્યો છું કે નહીં? હોલા પીપ્સ હોડા પીપ કાયદેસર ભાઈ હવે નવી ફોર્મેટ કોઈ વાંચતું જ નથી. કોઈ જ વાંચતું કોઈ વાંચતું નથી. કોઈ જ નહીં. નો ફોરવર્ડ લાવ કાં તો આપણા જેવું. એ મેસેજીસ ક્યારે વાંચે ખબર? જ્યારે અગર એમની રીડરની ક્રશ એક ક્લબમાં હોય અને એ મેસેજ કરે ને તો એ મેસેજ વંચાય. બાકી નથી વંચાતા મેસેજ. પહેલા તો મેસેજ સેન્ડરનો અગર ભૂલમાંથી પ્રાઇવસી ના હોય તો એનું ડીપી જોવે અને ભૂલમાંથી અગર એક રશ ના હોય તો બી અગર બની ગઈ તો પછી મેસેજ કરવાનો તો એ મળી જાય. આ તો બહુ સિમ્પ હતું. ફર્સ્ટ યર સિમ્પિંગ પછી જે ફર્સ્ટ યર તો પ્રોપર સિમ્પિંગ યર હોય બધા માટે. લાઈક બધા માટે આપણે બધા માટે લેટ્સ નોટ ગો ઇનટુ ધ ડિટેલ્સ પણ હોય તો સિમ્પિંગ બધા કરેલું. પછી આમ લાઈફમાં શું ચેન્જ આમ લાગે છે અત્યારે કાંઈ નહીં પહેલા કરતા? પ્રી કોવિડ પોસ્ટ કોવિડ? ખાલી માસ્ક પહેરવું છું બીજું કંઈ. ભાઈ નીચે ઉપરથી નીચે કંઈક પડી ગયો તો માસ્ક પહેરીને રહેવા જવું પડે યાર. ચાવી પહેલા તો ચાવી ભૂલી જતા હતા તો આમ ઘરે પાછો આવડતું. તો હવે માસ્ક ભૂલી જાય તો ઘરેથી પાછો ભાઈ પોલીસ જે ગાંડ મારે છે માસ્ક ના પહેરી હોય તો ભાઈ. એકવાર પકડા? હા એકવાર રાતે ને હું અને મારો એક ફ્રેન્ડ ગાડી લઈને ટેક જતા હતા. માસ્ક બધું લાઈક સમજે. માસ્ક તો પહેર્યું હતું ખાલી નીચે હતું. અમે 2 જણા હતા. માસ્ક અહીંયા નીચે લગાવેલું હતું. રાતે લેટ હતું 1:30 આસપાસ હતું તો પોલીસે ગાડી ઊભી રાખી. બરાબર મેં માસ્ક ચડાવી દીધું. તમને ઉતાર્યા ગાડીમાંથી. આટલી રાતે ક્યાં જાઓ છો? ભાઈ પછી થોડીક મારી ખસકી. મેં કીધું આવા ક્વેશ્ચન અમને અમારા બાપાએ નથી પૂછતા આવે સમજો તો. તમે ના પૂછી શકો ક્વેશ્ચન. અમારા લાઇસન્સ હતા બધું લાઈક બધું હતું. એમને વિચાર કર ગાડી ચેક કરી. ગાડીમાં એક કંટ્રોવર્શિયલ વસ્તુ નહોતી. અમને તોય ઊભા રાખીને કે ફાઇન કાઢો. પછી થોડાક ફોન કર્યા આમ તેમ પછી નીકળી ગયા ત્યાંથી. હું છે ને હું તો આજનું રાત પણ નહોતી. હું સાંજે આવતો હતો અને મારી સાથે 3 જણ હતા અને અમે લોકો જે આગળ જઈને બેઠા હતા એ લોકોએ માસ્ક નહોતું પહેર્યું. ક્રશ કોફી આગળ સાઈડ હતું સિંધુ ભવન. આપણે એ જે SBR વાળો રોડ છે ને તો ત્યાં આગળ આવી રીતે અમે લોકો કોફી પીતા આવતા હતા. ત્યાંથી લઈને આવતા હતા અને એ વખતે સુધી માસ્ક નીચે હતું અને એમાં એણે ઊભો રાખ્યો અને પછી પકડ્યો. ફાઇન તો નહોતો થયો પણ તો બી પોલીસની તો વધી ગઈ છે. પોલીસની અત્યારે પેલી વધી ગઈ છે. ત્રાસ છે. પોલીસ નહોતો એ લોકોને ટાર્ગેટ હશે. હા એમના લોકોને સેલ્સ ટાર્ગેટ હોય. સાચે મેં એકવાર અમારા લોકડાઉનમાં અમારી ઘર આગળ પોલીસ ઉતરી હતી ને તો હું જતો હતો નીચે આંટો મારવા. એમ વાતો કરતો તો એ કહેતા લેચુટ મને કહેતા કે અમારા ટાર્ગેટ પૂરા નથી થતા ને બધું બોલ. હા એટલે એ લોકોની બી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. આપણી શું વાત કરી છે આપણે? એ લોકોને આમ પેલું બહુ હોય છે સમજે પાવરનું કે હું પોલીસ છું. લાઈક પાવર વધારે મોસ્ટલી હોય છે. અહીંયાની મને સેફ લાગે તો સેફ છે પણ જ્યારે લોકોને પાવર એક્સરસાઇઝ કરવાનો ચાન્સ મળે ત્યારે કરી જ નાખે છે. લાઈક એ લોકો સમજે પોલીસ કોની અંડર પોલિટિશિયન્સની ના
પોલીસ કોની અંડર હોય? બ્યુરોક્રેટ્સ, જેમ કે આઈએએસ કલેક્ટર ને બધાની અંદર. પછી આઈએએસ લોકો કોની અંદર હોય? પોલિટિશિયન્સ. એ સરના ડિસ્ટ્રિક્ટ પોલિટિશિયન્સ. હા, પોલિટિશિયન્સ કેવા હોય? નિહાયતી નાગા. એકદમ નાગા. તો પાવર અબ્યુઝ થાય જ. ધેર ઇઝ નો વે કે એ લોકો પાવર અબ્યુઝ નહીં કરે. અને એમાં એ લોકો પાવર અબ્યુઝ કરે એમાં સૌથી વધારે હાન તો આપણી જ મળે છે, યુથ. એટલે વી આર સ્પ્રેડિંગ હેટ, પણ અમને જે લાગ્યું એ લાઈક કહીએ છીએ. વી આર નોટ સ્પ્રેડિંગ હેટ કે અમે કોઈ મતલબ ભાઈ સિસ્ટમમાં ક્રોસ. અમે બધા પોલીસ વિશે નથી, નોટ ઓલ પોલીસ, જસ્ટ લાઈક ઓલ મેન, નોટ ઓલ પોલીસ. #not all police, not all police. નોટ ઓલ મેન. પણ પોલીસ મારે ને ત્યારે આપણા જોવાની મારે સમજ તું, લાઈક યુ 18 boys or men's ranging from 18 to 35 ઓકે, આટલાની જ મારશે. એના પછી બીજા બધા સિનિયર સિટીઝન એમાં પણ ફ્રેન્ડ સાથે ગયા હોય તો પછી ડબલ તો બહુ મારશે. તો ક્રેઝી. લોકડાઉનમાં વિડીયોઝ નહોતા આવતા વોટ્સએપ પર, કેવા મારતા હતા. અને રિવરફ્રન્ટ આગળ તો અમે લોકો એકદમ ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇનિશિયલી લોકડાઉન પત્યું હતું ત્યારે અમે લોકો મળ્યા હતા. ત્યારે એ લોકો આમ સાંજના 7 o'clock થાય તો ત્યારે આમ પોલીસ આવીને બધાને એક એક કરીને ત્યાંથી દંડો લઈને આવે અને બધાને કાઢે ત્યાંથી. બજરંગ દળવેડા વેલેન્ટાઇન્સના દિવસે આ કરે, લોકડાઉનમાં આ કરે. બીજું શું કરવાનું? પોલીસની એક્ઝામ્સ ને બધું દેવું પડે. પોલીસની એક્ઝામ્સ દેવી પડે, એની ટ્રેનિંગ હોય તો એમાં શીખવાડતા શું હશે? એમાં શીખવાડતા શું હશે? એટલે હોય શું? એટલે કરંટ અફેર્સની એક્ઝામ હશે કે શું હશે? જીપીએસસી કરંટ અફેર્સ હોય, ઇકોનોમિક્સ ને બધે, પોલિટી ને આ બધા સબ્જેક્ટ. ખબર નથી, પણ એમાં મને કંઈ લાગતું નથી કે શીખવાની જરૂર છે. પર્સનલ ઓપિનિયન. અગર તમારે ખાલી પેલું આઈપીસી ની ધારાઓ શીખવાડતા હશે. આપણે જોઈએ છે. હા, બસ યાદ કરીને આવું, બધી યાદ કરો. કોન્સ્ટિટ્યુશન શીખવાડતા હશે ને બધું શીખવાડતા હશે, લો એન્ડ ઓર્ડર ને બધું શીખવાડતા. અને બીજા પેલું શું કહેવાય, વોરંટ શું હોય એને શીખવાડતા. કોમ્બેટ ટ્રેનિંગ દેતા હશે, એવું કંઈક કરતા હશે. એટલે શું લાગે છે, આમ લોકડાઉન થવું જોઈએ કે નહીં કન્ટિન્યુ? થશે કે નહીં? થશે તો નહીં. કોઈ ફાયદો નથી, સમજે હવે લોકડાઉનનો. હવે નથી કોઈ ફાયદો. ઇનિશિયલી આમ લાઈક એવું લોકડાઉન કે જ્યારે કોઈ જ બહાર ના નીકળે તો જ લોકડાઉનનો ફાયદો હતો. બાકી લોકડાઉનથી કંઈ કોવિડ કંટ્રોલ નહીં થાય, ખાલી થોડું ડિલે થતું રહેશે, એની કોન્સિક્વન્સીસ ડિલે થતી રહેશે. બાકી એ ક્યાં સુધી બંધ રહેશે ઘરમાં? ક્યાં સુધી? એટલે જ્યારે સ્ટાર્ટમાં થયું ને ત્યારે 2 months તો આપણે થોડું ટાઈમ બાય કરવાની જરૂર હતી, પણ એના પછીનું તો જે કર્યું છે ને એ મને તો અનનેસેસરી જ લાગે છે. એટલું બધાની તો જરૂર નહોતી. એમાં ઇકોનોમીની તો ફળાઈ ગઈ -23%, અને એમાં બી પેલા લિબરલ્સને ચાન્સ પડી ગયો. એવું કહે છે કે નેક્સ્ટ યર ઇન્ડિયન જીડીપી પાછી બાઉન્સ, સૌથી વધારે વધશે, થોડીક નીચે જશે. અત્યારે માર્કેટ તો આવી ગયું છે પાછું. માર્કેટમાં તો અત્યારે ઓલમોસ્ટ બધા શેર્સ આવી ગયા છે. બાઇડન પણ ત્યાં સુધીમાં તો જોઈ બાઇડન આવી ગયો હશે. 4 દિવસથી નથી આવું કરે છે, પણ આવતો જ નથી બિચારો. બટ લાઈક ક્યારું એ લોકોનું કાઉન્ટિંગ સિસ્ટમમાં ફ્લો લાગે છે. અરે કંઈક સ્કેમ પકડાય છે. લાઈક એક ટ્રક પકડ્યો ઓન કેનેડા બોર્ડર, જેમાં બેલેટ પેપર્સ હતા અને બધું હતું, જે ગણાયા જ નહોતા ને એવું કંઈક બધું પકડાયું છે ત્યાં. મેં કંઈક વિચાર્યું કે આ મિશિગન પેનિસિલ્વેનિયા જે બી કહેવાય, એમાં એવું કંઈક છે. તો એમાં લાઈક જે બેલેટ પેપર્સનું વેરિફિકેશન થવાનું અને વોટિંગ ડેના 1 કે 2 દિવસ પહેલાં થવું જોઈએ, પણ ત્યાં આગળ એ ડીલે થયું છે, એટલે એના લીધેનું આ ડીલે છે. પણ તો બી હવે તો 4 દિવસ થાય. જે લોકો મરી ગયા હતા ને એ લોકોના વોટ્સ કાઉન્ટ થયા છે, બધું આવ્યું છે ટ્વિટર પર. જે લોકો ઓહો, એટલે તો ક્યાં ઇન્ડિયા ક્યાં યુએસએ? એ લાઈક જ્યાં ઇન્ડિયામાં બિહાર ઇલેક્શન્સ ચાલુ છે બ્રો, ત્યાં એટલો કેઓસ નથી જેટલો અમેરિકામાં કેઓસ છે. વિચાર કર, ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી. બિહાર ઇલેક્શનનું મને નથી ખબર, એટલું મને યુએસએ નું ખબર છે. ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી વર્સિસ બિહાર, અને એમાં સૌથી વધારે કેઓટિક કયા ઇલેક્શન છે? ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝના. બિહાર એટલે પેલો લાલુ પ્રસાદ ને ત્યાં આગળ અત્યારે કોણ છે?
બિહાર અત્યારે તો નીતિશ કુમાર નીતિશ કુમાર. ઓકે, નીતિશ કુમાર તો બીજેપી નથી હજુ તો. બીજેપી જ છે, બીજેપી જોડે અલાયન્સ છે મે બી એની, એવું કંઈક છે. અચ્છા, બીજેપી છે. બીજેપી જોડે અલાયન્સ છે કેવું કંઈક છે. બીજેપી તો ભાઈ અલગ. સ્કૂપ ઉપનો જોયો વિડીયો પેલા સમદીશ ભાટિયા વાળો? સમદીશ ભાટિયા વાળો મનોજ તિવારી વાળો જોયો હતો, એના જેવો એક પણ વિડીયો નથી. મનોજ તિવારી વાળો જોયો છે? હા. અત્યારે નથી જોયો. 2-3 દિવસ 1-2 દિવસ પહેલા જ આવ્યો હતો, બિહાર ઇલેક્શન્સ વાળો, કવરિંગ ધ બિહાર ઇલેક્શન્સ કેવું કંઈ. આજે જોવો પડશે. ત્યાંના લોકોને ખબર જ નથી કે કોવિડ શું હોય. તમે વિચાર કર, ત્યાં લાઈક માસ્ક વગર આખા માસ્ક ગેધરિંગ્સ ભેગા થાય, ત્યાં માસ્ક વગર. એટલે ખબર નહીં ત્યાં આગળના જે કે નંબર્સ એ લેજિટિમેટ છે કે નથી, અને એ લોકોના એટલા બધા ઓછા છે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સિવાય. ખબર નહીં, આ ઇન્ડિયાના મને નંબર્સ ઉપર બી એક સાઈડ તો ધ્યાન નથી જતું. અત્યારે તો પાછા 50K ના નીચે આવી ગયા. કાલે એક રેડિયો પડું સાંભળતો હતો. હા, લાઈક લોકડાઉન હતું ને ત્યારે અમદાવાદમાં 300 કેસ આવતા હતા. સમજે ને, લોકડાઉન હતું ને, લાઈક પીક જૂન, લોકડાઉનમાં મેક્સિમમ 300-350 આવ્યા છે. પીક મે જૂનમાં જ્યારે આમ પ્રોપર લોકડાઉન હતું ને, મે જૂનમાં જ્યારે કોઈ જ બહાર નહોતું નીકળતું, ત્યારે એટલા કેસ. અત્યારે કોઈ બધા બહાર લોકડાઉન 150 કેસીસ આવે. આ લોચા છે, પાક્કું લોચા છે. અને એમાં બી પેલું સુરત જ્યાંથી આગળ નીકળ્યું ત્યારથી તો આપણે એને આગળ નીકળવા જ નહીં રહેતા, એટલે આપણે પોતે આગળ નથી નીકળતા. એટલે એ લોકોની સુરતની મ્યુનિસિપલ ને આપણી એએમસી અલગ લેવલ. પછી કોરોના પતશે, લાઈક હવે લાગે તો છે હમણાં 2 દિવસ પહેલા આવ્યું ને કે નવેમ્બર એન્ડ કાં તો ડિસેમ્બરમાં, પણ આપણી તો પ્રાઇવેટ છે એટલે કદાચ વાર લાગશે થોડી ખુલતા. જાન્યુઆરીમાં ખોલી જશે મને લાગે. જાન્યુઆરીમાં આ વખતની તો કહી દીધી ને. પ્રોક્ટર્ડ એક્ઝામ્સ વિશે શું લાગે છે તને? કોપી થશે કે નહીં? એટલી જ થશે. કોપી તો થશે, એ તો ધેટ ઇઝ ઇનેવિટેબલ. હું પોતે યુટ્યુબ પર જોવાનો છું. અગર સોફ્ટવેરનું નામ ખબર પડી ગઈ ને, થોડુંક ભણવું પડશે એવું લાગે. સ્લાઇડ્સ ધીમે ધીમે, સ્ટ્રેસ નહીં લેવાનો, બટ લાઈક ધીમે ધીમે થોડું ભણતા જઈશ. પણ લાઈક એ લોકોને ખબર ના આવી જોઈએ. આમ હું કેવું લાગે છે આમ એઝ પર મી કે એ લોકોને સ્ટાર્ટમાં તો ખબર હતી કે એ લોકો કોપી કરતા હશે, ત્યારે જ એ લોકોને મૂવ લેવો પડ્યો કે પ્રોક્ટર્ડ એક્ઝામ્સનો. તો એકદમ જ એ લોકો એક તો આપણી જે યુનિટ એક્ઝામ્સ થાય છે એ પણ એક તો ઇન્ટિમેશન વગર થાય છે, અને જે ઇન્ટિમેશન સાથે થાય છે એમાં એટલો સફિશિયન્ટ ટાઈમ નથી આપતા. એક વીકમાં તો શું થાય, આપણે કંઈ કર્યું જ ના હોય તો. લગભગ લાસ્ટ યુનિટની એક્ઝામે પ્રોક્ટર્ડ લેવાની. યુનિટ 4 લાસ્ટ યુનિટ, હા યુનિટ 4 અને છેલ્લી એન્ડ. કુંભલગઢ જઈને તને કેવું? કાલે ઉદયપુર જવું છું. ઓ ભાઈ, આખું ગુજરાત, કુંભલગઢ, ઉદયપુર, આખું ગુજરાત બેઝિકલી રાજસ્થાન પડેલું. ઉદયપુર છે. હા, હવે સૌથી કઈ નજીક છે નહીં, કાં તો આ સાઈડ એક તો માઉન્ટ આબુ છે, ગોવા છે, દીવ દમણ છે. એટલે જેને દીવ દમણ સાઈડ જવું હોય એ તો આપણે સમજી ગયા, બીજે ક્યાં જઈ ના શકે. એમ તો ગુજરાતમાં કરવું હોય તો પણ તું ક્યાં જઈને? તું કુંભલગઢ જઈને? ક્યાંય નથી ગયો ભાઈ, ઘરે ને ઘરે ક્યાંય. બસ મારો કાલે પહેલું છે 7 મહિના પછી. ફેમિલી જોડે જાય કે ફ્રેન્ડ્સ જોડે? ફેમિલી. અમારો લગભગ પ્લાન બને છે 25 ડિસેમ્બર આસપાસ ગોવા. સનબાન તું કહેતો તો એ સનબર્ન છે કરું, પણ જવાનું થોડું સનબર્ન. કેટલી ભીડ હશે? ભીડ હશે ને, કેવી ભીડ હશે? મે બી ધ પ્લાન. બસ સનબર્ન ગોવા જેવું તો કંઈ નથી. ગોવાનો પ્લાન જો સાંભળો, બધાનો ગોવાનો પ્લાન થાય છે ફ્રેન્ડ્સ જોડે. મેઇન કેચ છે ધ ફ્રેન્ડ્સ જોડે. બાકી કે બીજું અત્યારે એવું ના લાગતું કે બીજુંમાં તો હવે આપણે આઈપીએલ વિશે શું થાય છે? ના પીડીપી. હા, પીડીપી ને બહાર જઈએ. પીડીપી નું ઇન્ટ્રોડક્શન. ઓકે, પીડીપી નું ઇન્ટ્રોડક્શન. ચાલો. પીડીપી માં 4 સ્કૂલ્સ છે. 4 ફ્રેશર સમજો પહેલા. ફ્રેશર સાંભળજો. If any fresher is watching this, so we'll give you a brief introduction of what PDPU is. તો PDPU માં 4 સ્કૂલ્સ છે. SOT જેમાં અમે ભણીએ છીએ, સ્કૂલ ઓફ ટેકનોલોજી. બીજું છે
એસપીટી એસએલએસ પર ચલે આવીએ. બીજી છે એસપીટી સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી, સ્કૂલ ઓફ પેટ્રોલિયમ. ત્રીજી છે એસપીએમ. હવે એ જે એસપીએમ છે એ છે બેચલર્સ માટે નથી. બોલો. હા, એસપીએમ છે ને, એસપીએમ ઇઝ ફોર ફ્યુચર પેટ્રોલ પંપ ઓનર્સ, જે લોકો આગળ જઈને પેટ્રોલ પંપ ખોલશે. અને એસપીટી એ લોકોના અંડરમાં કામ કરશે. એસપીએમ એ લોકોને મેનેજ કરશે, સમજે, એ લોકોના મેનેજર્સ. એસપીએમ મેનેજ કરશે અને પેલા લોકો પેટ્રોલ પંપ મેનેજ કરશે. હવે આવીએ એસએલએસ પર. પર ધ બેસ્ટ. એ જે આ ત્રણેય સ્કૂલ્સ હતી ને એ લોકોનું ફેવરિટ છે, ઇન્ક્લુડિંગ અસ. જો એસઓટી વાળા તે પીડીપીયુમાં એસઓટી વાળાનું પ્લેસમેન્ટ શું કામ નથી થતું કહું? બિકોઝ એસઓટી વાળા કાંઈ મિનિંગફુલ કામ કરતા હતા નહીં. આખો દિવસ એસએલએસ ની ખેંચ માર કરતા હોય. બટ આપડી જા હા, બસ આપડી જા લાઈક એસએલએસમાં like there is no point in going to a school like SLS. સમજો તો, like if you're તમારા ઘરમાં પૈસાના you are paying to like 34,000 maybe થોડી આગળ પાછળ હશે, પણ 2+ lakhs for a liberal study degree. like liberal studies ને legit subjects તમે એમના નોર્મલ બુક્સ વાંચીને સમજી શકો છો. લાઈક ઇકોનોમિક્સ માટે ડિગ્રી કરતા હોય તો વાત અલગ છે, બટ લાઈક તમે જેન્ડર સ્ટડીઝ આ બધી વસ્તુ માટે તમે અપ્લાઇડ સાયકોલોજી ગુરમેહર મેમ ઓપી ગુરમેહર મેમ જેવા કોઈ મેમ જ નથી. ધ બેસ્ટ મેમ મેન કેન એવર ગેટ. એટલે પછી બીજું એસએલએસમાં તો શું છે, એક એસએલએસ નું ક્લબ છે પનાસ પીડીપીયુ. આખું એસએલએસ અને રિપ્રેઝેન્ટ કરે છે. બધા સમજી જશે. જેને ના ખબર હોય પનાસ પીડીપીયુ નું પેજ જોઈ લો પહેલા, સમજો. પનાસ એક્ટિવ ક્લબ લાઈક મતલબ તે પોસ્ટ પનાસ મને તો લાગતું નથી, ખાલી પોસ્ટ કરે છે, પોસ્ટ કરતા હોય છે. once a month. It is active, but પનાસ નું કામ શું? I don't think like પનાસ the fashion club of PDPU is their bio. Sama VG is supposed to represent filmmakers of PDPU. Rang is supposed to represent artists of PDPU. Okay. Panache is supposed to Bollywood of PDPU. No, Panache is supposed to represent people who wear clothes in who dress well in PDPU. Who wear clothes in PDPU. બસ એવું નથી, બીજા બધા નાગા ફરે છે, કપડા બધા પહેરે છે, બટ પનાશ બધા પહેરે છે. પણ એ લોકો ઓકે એટલે જે લોકો પનાશને રિપ્રેઝેન્ટ નથી કરતા, કે જે લોકોને પનાશ રિપ્રેઝેન્ટ નથી કરતા, એ લોકો સારા કપડા નથી પહેરતા. એકચ્યુઅલી પનાશ છે ને આપણી આખી કોલેજને રિપ્રેઝેન્ટ કરે છે, બીકોઝ પનાશ ઇઝ અ ફેશન ક્લબ ઓફ એસએલએસ ઓકે બરાબર. પનાશ ઇઝ અ ફેશન, હું તને સમજાવું. એસએલએસ પર આવે. હા, પનાશ ઇઝ અ ફેશન ક્લબ ઓફ પીડીપીયુ. ફેશનનો એઝ મતલબ ધે સે ઓકે. હા, ફેશનનો મતલબ કે લોકો જે રીતના લાઈક પોતાને કેરી કરે, લાઈક દે હેવ ડિફરન્ટ, લોકોને ડિફરન્ટ ફેશન છે, કે લાઈક દે કેરી ધેમસેલ્વ્સ ડિફરન્ટલી. બરોબર. હવે પીડીપીયુમાં કેટલા લોકો છે? એવરીવન કેરીઝ ધેમસેલ્વ્સ, બધા અલગ અલગ ડિસ્ટિંક્ટ, એવરીવન કેરીઝ ધેમસેલ્વ્સ ડિફરન્ટલી. તો એક રીતના બધા ફેશન પીડીપીયુમાં બધા ફેશન કરે છે, સમજે છે? બધા ફેશન કરે છે પીડીપીયુ. અને પનાશ ફેશન રિપ્રેઝેન્ટ કરે છે. તો પનાશ ઇઝ ધ ક્લબ ઓફ પીડીપીયુ ગાઈસ. પનાશ ને the best club of PDPU. Even if you don't get represented by a club, તો તમને પનાશ ઓલરેડી રિપ્રેઝેન્ટ કરે છે. એટલે અગર તમને એક પણ ક્લબમાં રિક્રુટ ના થાવ તો તમે પનાશમાં તો ઓલરેડી છો, ખાલી તમે ગો એન્ડ ડ્રેસ વેલ. you have to dress well. હા, probably dress well, બસ nothing else. અને the thing is simplest club, everyone you don't need to know anything. everyone dresses well in their perspective. સમજે? બધાની પર્સપેક્ટિવમાં પોતે તો સારા જ લાગતા હોય. લાઈક there is no, સમજે, if someone's wearing safari suit to a college એને સારું એ સફારી સૂટ પહેરીને એને સારું જ દેખાવું છે, બટ નથી લાગતો એ પોઈન્ટ અલગ છે, બટ હી ઇઝ વેરિંગ ધેટ ટુ લુક ગુડ. એટલે ફેશન કીડો બધાને. તમને તમારે વધારે ટ્વીટ જોવા હોય સફારી સૂટ્સના રિલેટેડ તો અમને ફોલો કરો ટ્વિટર પર. અમે લોકો હેન્ડલ નીચે લિંક ડાઉન કરીશું. અમારું શીટ પોસ્ટિંગ જો થોડી પીઆર ટીમ છે. અમારું શીટ પોસ્ટિંગ અમારું શીટ પોસ્ટિંગ જોવા હોય, અમારા નેક્સ્ટ શીટ પોસ્ટિંગ જોવા હોય, અને તમને અગર અમારું ફર્સ્ટ વાળું ગમ્યું હોય
તો ફોલો અસ ઓન ટ્વિટર. અમારા લિંક, અમારા હેન્ડલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં બધાના લિંક્સ અમે અહીંયા મૂકી દઈશું. અને અમે તમને ફોલો બેક પણ કરીશું ઇફ યુ આર ફ્રોમ PDPU. Follow back on, yes, we'll follow you back on Instagram, we will follow you back on Twitter. PDPU, okay. If you are from PDPU તો જ અમે તમને ફોલો બેક કરીશું. If you are from PDPU is an emotion PDPU for is an us. emotion. What is the difference between Nirma and PDPU? Nirma આગળ પોતાનો પોડકાસ્ટ નથી, PDPU આગળ છે. PDPU આગળ છે, આજે ચાલુ થાય છે. અને અગર તમે એને સપોર્ટ કરશો તો આ ડિફરન્સ PDPU અને નિર્મા વચ્ચે બનેલો રહેશે. એ જ અગર તમારે ઇફ સમવન ઇઝ જેમનું હજી રાઉન્ડ્સ બાકી છે, જેમને ઓફલાઈન રાઉન્ડ્સમાં બેસવાનું અગર ફ્રેશર્સ બાકી હોય તો તમારે કન્સિડર ધીસ. નિર્મા આગળ પોતાનો consider this point નિર્મા આગળ પોતાનો પોડકાસ્ટ નથી, PDPU આગળ છે. તો અગર તમારા ફોનમાં પોડકાસ્ટ નામની એપ હોય, ગૂગલ પોડકાસ્ટ, iOS વાળા જોડતા હશે ઓલરેડી, તો તમે filthy rich bitches, rich filthy rich Twitter for iPhone. MacBook Pro નું માર્કેટિંગ જ રીતના કરે. MacBook Pro is just for creators. સમજે? creators, yeah. સમજે? અગર તમારે કન્ઝ્યુમ જ કરવું, if you only want to watch Netflix, કે તમારે YouTube જ જોવું છે, તો પ્લીઝ બાય સમથિંગ ચીપ. એન્ડ તમે અને ઘરવાળાને પટ્ટી પડાવશો નહીં કે મારે કોડ કરવા માટે હાઈ એન્ડ લેપટોપ જોઈએ. MacBook જોઈએ છે, કોડ તો તમે 30,000 માં બી કરી શકો છો, ફોનમાં બી કરી શકો છો. હા, ફોનમાં પણ હવે તો ઓનલાઈન કમ્પાઇલર્સ આવે છે. White Hat Junior. Okay, ધ્યાન નથી જો. White Hat Junior ખબર છે, if we talk shit about White Hat Junior, આપણે એમનું ખોટું કંઈ ખરાબ બોલીશું ને તો they'll ban us. એ લોકોએ ઘણા લોકોને બેન કરેલા હતા White Hat Junior. વાંધો નહીં, કરવા દો White Hat Junior ને, કરવા દો બેન. Who cares? They are like the PCB. અચ્છા, ઓકે, એટલે આપણો પહેલો એપિસોડ ખબર છે ને. ઓકે White Hat Junior થી બેન નથી થવું. ચાલો, White Hat Junior થી બેન નથી થવું. White Hat Junior is the best coding. Respect for White Hat Junior. White Hat Junior. માર્ક ઝકરબર્ગ તમને શું લાગે ક્યાંથી કોડિંગ શીખો તો? White Hat Junior થશે. અગર અમે લોકો અત્યાર સુધી અમે CS માં ના આવ્યા તો અમે લોકો પણ White Hat Junior થી જ શીખ્યા. હા, એવું નથી કે સેલ્ફ ટોટ પ્રોગ્રામર્સ આર લાઈક, એ લોકોને જનરલી સારું because they follow the genuine curiosity, એ લોકોને સારું મળે. ના ભાઈ ના, White Hat Junior is the best. White Hat Junior પર શીખો, drag and drop. તમને ટ્યુટર્સ મળશે, 1-to-1 ટ્યુટર્સ મળશે. અગર એમને તમારા કરતા ઓછો આવડતું હશે તો પણ તમને પોતા કરતા વધારે શીખવાડશે. એક એટલા બધા જેન્યુઅન ટ્યુટર્સ. આ જેન્યુઅન વિડિયો આવ્યો Twitter પર. જોયો તો ને કેવો જો પેલા એમને જાવા ને જાવાસ્ક્રિપ્ટ વાળો ને, એ જ વાળો જાવા ને જાવાસ્ક્રિપ્ટ વાળો, બરાબર. બેસિકલી જાવા C++ is an advanced high level advanced level. C++ is used for high end Java application. કંઈક ના કંઈક મેડમ બોલતા હતા. પછી છેલ્લે તો મારી ગયા કે આપકો यही सुनना था ना कि मुझे नहीं आता. તો નતું આવડતું તો જેન્યુઅલી લોકો સ્ક્રિપ્ટેડ, લાઈક ટીચર્સ આર જેન્યુઅલી સ્ક્રિપ્ટેડ. એમને સ્ક્રિપ્ટ પકડાઈ દીધી. અને એ લોકોને એટલું જ શીખવાડે છે કે હું એલનમાં હતો ને ત્યારે પણ આવું જ હતું કે એ લોકોને એટલું જ શીખવાડે છે કે જેટલું એ લોકોને ક્લાસમાં ભણાવવાની જરૂર હોય. એલનના ટીચર્સ ચાલ 11-12ના નહીં, હું પોતે 9th હતો તો 9-10માં જે ઇંગ્લિશના હતા, SSTના ટીચર્સ હતા, એ લોકોને એટલા સ્પેસિફિક ચેપ્ટર્સ, એટલા સ્પેસિફિક લાઈક રેડિયસમાં એ લોકોને રહેવાનું હોય કે તમે એની બહારનું પૂછો તો એ લોકો ના બી પાડી શકે તમને કે એ બીજા સરને જઈને પૂછો. 9-10ના ટીચર્સમાં મારો એક્સપિરિયન્સ રહ્યો. એલનમાં લાઈક ટીચર્સ તો એલનમાં ટીચર્સ ઓનલી ટીચ ધ ફર્સ્ટ બેન્ચર્સ, કે જે લોકોને જેન્યુઅલી આગળ બેસીને ભણવું છે એ લોકોને બાકી પાછળ. એક્સેલન્સ બેચ તું રહ્યો છે એલનમાં? ના ભાઈ, સ્ટાર બેચ. મને તો ટ્યુશન્સ જ નહોતા ગમતા. મને તો 12thમાં કેમિસ્ટ્રીનું પણ ટ્યુશન નહોતું. 2 ટ્યુશન હતા. ઓહો, કેમિસ્ટ્રીનું નહોતું? કેમિસ્ટ્રીનું ટ્યુશન જ નહોતું. એક્સ્ટ્રીમ સ્પોર્ટ હતું મારે 12thના ઇનિશિયલી 4-5 મહિના હતું. પછી દિવાળીનું વેકેશન પહેલા મારા સર એક્સપાયર થઈ ગયા. તો પછી પત્યું. પછી મેં કીધું હવે છેલ્લા 7-8 મહિના રહ્યા ને તો. હા, પછી મેં કીધું હવે નથી કરું મારે ટ્યુશન, જાતે વિલ ટ્રાય જાતે. પછી આવી ગયા માર્ક્સ, વાંધો નહીં. PDPUમાં મળી ગયો એડમિશન. PDPUમાં ICT કરે છે, બસ ક્યાં જોઈએ. PDPU ઇઝ ધ બેસ્ટ. મેં ACPC થી એડમિશન લીધું ગાઈસ, સમજો. આઈ એમ થ્રુ ECPC. Open. I also ACPC and we are in CE and ICT, the best 2 branches of PDPU, except that petrol pump owners.
હા પેટ્રોલ પંપ હોના પેટ્રોલિયમમાં કોઈ ફ્યુચર નથી ના જતા SPT માં કોઈ જ ફ્યુચર નથી. ઓકે પેટ્રોલિયમ નો ઓફેન્સ અમે આમાં કઈ એવું બોલ્યા હોય તો નો ઓફેન્સ અમે લોકો ભોલા છોકરાઓ છે. SPT વાળા ખબર છે પેલું કરે લાઈક બ્રેકમાં પેલો ખબર છે પેલા મોઢામાં પેટ્રોલ નાખે અને પછી પેલા ખબર આગનો ડ્રેગન વાળો સ્પેસ સ્પ્રે એવું તો અમને 10 થી આવડતું હતું. એ લોકો પ્લેસમેન્ટમાં આવું બધું કરાવે આમની આગળ એટલે તમને બહુ આમ SPT માં જતા નહીં. SPT ઇઝ અ વેરી બેડ બ્રાન્ચ ઓફ SPT પર તમે જશો તો તમને બધું આવડતું હશે ઓલરેડી. બટ તમારે અર્થના કોર વિશે ભણવું હોય તો તમે જાઓ. SPT is a bad branch of PDPU, so is SPM, so is SLS, and so is SOT. This is the truth. Truth. But still PDPU is better than Nirma. भाई निर्मा करता तो just because of our podcast. નિર્મા આગળ પોતાનો પોડકાસ્ટ નથી અને એ વસ્તુ અમે અમારે અને તમારી સાથે છે અને તમે મેન્ટેન બી કરી શકો છો. હા નિર્મા આગળ પોતાનો પોડકાસ્ટ નથી એ વસ્તુ અમે દર એપિસોડમાં પ્લગ ઇન બોલીશું એકવાર બોલીશું. નિર્મા અગર તમે સાંભળો છો નિર્માના કોઈ પણ લોકો સાંભળે છે યુ શુડ બેટર સ્ટાર્ટ યોર ઓન પોડકાસ્ટ બિફોર we get bought by Spotify for $100 million. સમજો Spotify ને લેવા તૈયાર છે અમારે મેલ આજ Spotify માં છે $100 million. So on this note આપણે ઘણી વાતો કરી. It was we have talked around like આગળ પણ વાતો કરતા રહીશું અગર તમે આને પ્રમોટ કરશો. 50 minutes જેવું થયું છે. We would like to end this on a good note. So if you guys like this podcast for whatever reason, if you watched it till here, like તમે આખો જોયો છે તો લાઈક મારતા વધારે વાર નહીં લાગે. લાઈક મારતા વધારે તો તમને જેન્યુઅલી સારું કન્ટેન્ટ ગમે છે અને તમને અગર તમને થોડું બી અગર રિલેટેબલ ફીલ થયું અને તમને અગર બી એવું લાગ્યું કે તમે ઇફ યુ આર વેઇટિંગ ફોર આર નેક્સ્ટ એપિસોડ વિલ ડેફિનેટલી બ્રિંગ એન્ડ ધ નેક્સ્ટ ટાઈમ વિલ બ્રિંગ ધ સ્ટુડન્ટ્સ ઓફ PDPU અને એવા સ્ટુડન્ટ્સ કે જે લોકો વિશે બધા જાણવા માંગે છે. વિલ ટ્રાય ટુ બ્રિંગ ધેમ. The students whose activities you are genuinely curious about, like clubs ના heads છે, like અમુક teams ના captains છે, ઓકે પછી અમુક આર્ટિસ્ટ છે જે લોકોના ઇન્સ્ટાગ્રામ પેજીસ બહુ સારા ચાલે છે. જે લોકો like અમુક they are doing well academically, જે લોકો like genuinely bringing બહુ જ વધારે સારું. they are genuinely bringing pride to PDPU unlike us. We'll bring those guys on this podcast and talk to them. We'll talk to them and we'll answer all of your questions. We'll be putting polls. If you want to ask something, you can DM us anyway. So on this note, we would like to end this. So please like, share, subscribe, whatever, and please comment. Keep sharing to your stories. Keep sharing. If you like, and I would like to say, I'm not putting pressure of sharing this podcast. Feel free to DM. Feel free to DM whatever your feedback is. Don't DM us. Put it down in the comment section below. Comment section. They are most welcome. We surely are really free right now. અમે બહુ વધારે પડતા નવરા છે to read your comments. અમે વાંચીશું. એ તો તમને ખબર પડી ગઈ હશે. એ જ. અને રિપ્લાય પણ કરીશું. હા. તમને અમારાથી રિપ્લાય પણ મળશે. એ છે. Reply from the creators, guys. Reply from the creators. Create the podcast club of PDPU. અમે અગર આ વધારે સારું ચાલ્યું તો we'll name this as the podcast club of PDPU. PDPU's podcast. PDPU's official podcast. PDPU's very own podcast. Which Nirma doesn't have. Which Nirma doesn't have, by the way, guys. PDPU's very own podcast. PDPU Radio. So PDPU see you guys Radio. In the next episode. Until next one. Bye-bye. Take care. Namaskar. Bye-bye. Take care. મળીએ કોલેજમાં. Peace.